मीठे भाइयों ने बहनों सलाम अलैकुम. હું રિશા દત્તોરસ છું. હું પ્રેસિડા નથી પણ હું છે આઝાદારી છું. હું આઝાદારી એટલે અમારા જમાતના બહુ પ્રોબ્લેમ હતો. પહેલે પ્રોબ્લેમ નહોતો, એટલો મોહબ્બત સારો હતો. તમે આખો મદગસ્કરનો એવું નહીં હોય, સમજો ને. પછી અમુક પ્રેસિડા ગુજરી ગયા હતા. પછી એમાંથી ચાલતા મારો ભાઈ હલાવતો હતો. મારો ભાઈ હલાવતા હતા 10 વર્ષ સુધી. જેટલા ખર્ચા આવે, આકારના ખર્ચા આવે, બધે એના ખિસ્સામાં. સમજો ને. અમે બોલે તો તમને શું છે કે એ તો મારે હું દઉં છું કે મારે ઉપથી દઉં છું. અમુક કોન્સેલે ઝોનલમાં આવતા હતા તો અમે કંઈ મારતું નહોતું મારતું. પછી એમ ચાલતા શહેરો જે શેખાની ફાયર એમાંથી કોઈ શબ્દો કર્યા કે જેને આંચવીને જમાત એક ચાનો છે પ્રેસિડા છે 5 વર્ષ સુધી હલાવતા. સમજો ને. તો અહીંયાથી કોઠારું છે. પછી કોન્સેલે ઝોનલ કે આ 12 વર્ષ હલાવે છે, આ નોર્મલ નથી, ઇફો બદલાવ. ત્યારે હું જ ઊભો થયો હતો. હું કીધું તમે આ સબોતાજ ના કરો, કીધું આ બગડી જશે. હું કીધું એ મારો ભાઈ હલાવે છે, હું કીધું એનું જિમ્મેદારી છે પોતે. સમજો ને. કારણ કે આ જમાત નાની છે, બીજા કોઈ છે નહીં. હું કીધું જેટલા હતા કીધું મોટા હતા બધે હેલા ગયા. તો હું કીધું આ કીધું મૂકી દેશે, આ રે જશે. હું કીધું આ જમાતનું ના જ મહિના એક મને પ્રેસિડા આવે છે. તો પછી નોમે કર્યા કોન્સેલે ઝોનલ, એને નોમે કર્યા બીજા. ઓલો નીકળી 12 વર્ષ હલેવા નોર્મલ છે ને. કીધું હવે નીકળી છે. હલેવો પોતે હલાવતો નતો પણ બગાડવામાં હતો. જ્યારે બગડી જાય ત્યારે પોતે કે તમે લે લો. પછી હું છે આઝાદારી છો. મને ના કપે કે મજલિસનું બધું પ્રોગ્રામ બ્લોકે થાય. અમારો મસ્જિદ છે, સમજો ને. મને કપે કે હાલે મજલિસ થાય, વફાત થાય, વિલાદત આવે, રમઝાન આવે, મોહરમ આવે, બધું ઇફો હાલું કપે. સમજો ને. પછી જ્યારે ફરમાનભાઈ હતા ત્યારે પ્રોબ્લેમ નહોતો. સમજો ને. મારા ભાઈ હતા. હું કીધું કેવી રીતના છે, તને જી કપે તું અમને બોલ. સમજો ને. પછી હલાવતો હતો. હમણાં હવે ફરમાનભાઈ ગુજરી ગયા બિચારા. સમજો. પ્રોબ્લેમ થઈ ગયો. એક હતો એનો ખુજે હતો, એ આગા નહોતા પણ પોતે પકડાવી શકતો હતો. સમજો. નમાજ જમાત અમે આગા માંગણી કર્યા કે તમારો છે ફરમાનનો ભાઈ એને તમે બેસાડી દો. સમજો. કારણ કે તમે ખર્ચા નથી ઉપાડી શકતા. ગુલામ એલેબેત હતા. સમજો. તો અમે જોયા પોતે ઓલું કરી શકતા હતા. અમે રહેતા ફરમાન હતા. ફરમાનભાઈ કીધું કે ભલે મારા પાસે નહીં છે, કારણ કે એ ગુલામ એલેબેત ફરમાન તે રહ્યું હતું ઇન્ડિયાથી પોતાના કામ માટે. પછી અમે પ્રોબ્લેમ પડ્યું કે મારા ભાઈને રાખો તો એનો ભાઈને રહેતા પોતે ગુજરી ગયા. તો અલાજી ફરમાનના સાગા આવ્યા એટલે ભાઈને લોકો કાઢી મૂક્યા. તો હવે અમને લેવું કપાય એટલે ભાઈ અમે મુસાફરખાને રેખા જે આગાને સાંભળે છે, અમારા બસ છે, મારા મોટી મસ્જિદ છે, ખુદાનું શુકર છે, એને રેખા 7 મિલિયન સંખ્યા અક્ષામથી આપતા હતા. પોતે માનતો તો 7 મિલિયન સંખ્યામાં બેસી ગયો. સમજો ને. અમારો આવક છે 600 મિલિયન કંઈ છે, 600 મિલિયન 3 મિલિયન કંઈ છે. એક દુકાન છે એમાં રોકાશું. એમાંથી મેં દારચીનું કાઢ્યું, એમાંથી મેં જીરામાનું કાઢ્યું. સમજો ને. કોઈ ફેરે કોઈ મજરી દરજેથી તો મજરીશ કરવું કપે. સમજો. તો એમાં છે હમણાં સુધી એમાંથી હલાવી છે. હમણાં એલેબેત ગુલામ એલેબેત રજામાં આવ્યો પોતે કે જાણે ઇન્ડિયાના મારા ભાઈની છોકરાને જોવા ચાલુ છે. 2 મહિના પછી હું આવું છું, મતલબ કે તમારા પછી વટાણું છું. સમજો. તો અમે મહિના હમણાં અમારા પાસે અલીમ નથી. 15 જણા તો શું જ છે. હા, 15 જણા શું છે ને. અમુક જે બિલાલ છે, બિલાલનો મસ્જિદ આજે 10-15 વર્ષ ત્યાં મસ્જિદ બનાવે છે થતું જ નથી. આજે 15 વર્ષ અમને એ લોકો પેલી લોકાશોમાં હતા.
બિલાલ લોકો લોકેશનમાં હતા, એ લોકો આવે અમારા મસ્જિદમાં અમુક જણા અમે કંઈ બોલતા નતા, કારણ કે અમને ગમતું હતું કે રોનક થાય. ભલે બિલાલ છે પણ રોનક થાય છે, આપણે ઓછા છે, મોહરમમાં બધે આવે લોકો, ભલે આવે છે, સમજો. પણ એ મસ્જિદ થતું જ નથી આજ સુધી. તમે આ સેમ માનીએ છો, સમજો. પછી કેના બિલાલ જી કેના બિલાલ છે? બિલાલ ખબર નહીં ક્યાં છે, હું સમજો. હું તો જોતો જ નથી, પણ જ્યારે લોકો આવે લોકો મને કહે છે કે બિલાલ છે, તો કઈ વાંધો નહીં, સમજો ને. ત્યારે એક ફેરે હું ખીજાનો હતો, કારણ કે એક માણસ બિલાલનો માણસ હોય એ ખૈરો હોય, સમજો. બિલાલ હોય, પોતે બિલાલ હોય, એ ભણ્યો હોય મદ્રેસામાં, તો એ જાણતો હોય કે નજીસ પાક કેવું હોય, તો હું કંઈ બોલતો નથી. પણ બીજા બિલાલ છે ને, જે અમુક એનો પાડોશી હોય ને, ખૈરાઓ, એ પટલું ચલાવે, ટોપી ચલાવીને મસ્જિદે લે છે, તો હું કાઢતો હતો. હું તો આ નોર્મલ ના કહેવાય, સમજો. પછી અમુક જણાને મને કહે છે તું ના કાઢ ને આમ ને તેમ, સમજો. ન્યાસ થાય છે તો સમજો. એક કહે છે કે હું દઉં છું, સમજો. એક કહે છે કે હું દઉં છું, સમજો. હમણાં એ પ્રોબ્લેમ પડી છે. આવડે પ્રેસિડન્ટ છે તમારા ભાઈના છોકરા? અમારા ભાઈના છોકરા છે. હું એ પોતે મને એમ થયું કે પોતે જ જાશે. ઓચિતનો પોતે કીધું છે કે મને બીમાર છે ને તું જા. ઓચિતનો હું મને કીધું હવે જાવું જ કબ છે, હું કીધું આક્ષામ ધરાવે છે, હું કીધું આમાં શરમ જેવું વાત છે, હું કીધું આપણે એ કે ના જાય, બસ તને જાવું તો જાય કે બસ તો હું જઈશ. હા, હવે તમારો હવે મારો ખર્ચો કેવી રીતના ના કે તું મુસાફર એના ઉતરી જશે કે પ્રોબ્લેમ નથી, તને બધે ખાવાનું દેશે લોકો. તો હવે મારો ફ્લેર બધું થોડું મારા જેવા શું મને ખાવાનું ઈચ્છા જ કપે, બસ બીજું ને ખાઈ ના કપે, c'est normal. પણ તોય હું ગયો, સમજો ને. તોય હું આવ્યો. હમણાં મુસાફર કાન ઉતર્યું છે, સમજો ને. મને વિના ખાઈ હું કેવો લોકોને દેખલારી કરીશ. પ્રભુ સાહેબ ઈ હું તમને સવાલ ઈ કરું છું કે જીવા બિલાલની મસ્જિદ થાય છે, હા, ઈ શેખ હનીફ બનાવે છે કે ઇનિસમાં? મને લાગે છે રિસ્પોન્સિબલ શેખ મુનીર હતો. હા, તો એ લોકો છે ને, પેલે લોકો હજી સુધી લોકેશનો છે. એક જગા હતું, ઈ ખોજાનું હતું. ઈ ખોજાનું ઈ લરેનો છે. ઈ લરેનો દો દીધા બિલાલને. ઈ પછી હજી સુધી બનાવે છે. હજી સુધી આખું જ નથી. ઇન્શાલ્લાહ થઈ જશે. હા, ધક્કો સાંભળો, પણ તમે મુસાફરી ઉતર્યા છે, તમને પાયાનો વાંધો નથી કે ઉપર તમે એકલા છો? ના, મુસાફરખાના જે આગારે છે ઈ રિનોવેટ છે. ઈ તમારા અહીંયા અમારા મુસાફરખાને તમે ઉતર્યા છો, તમે એકલા છો, તો બાયનો કોણ પકડે ને ઊંચું કોણ કરે? ઊંચું કરે ને બંધ કરે, તમે એકલા છો અહીંયા મુસાફરખાના મને કઈ પ્રોબ્લેમ નહીં. એટલું મને ગમે છે, એટલું મને આગળ જ પેલે પાણીનો પ્રોબ્લેમ. આમના એટલું પાણી આવે છે, તમે પોતે હજમ થઈ જાય. એટલું પ્રેશર આવે છે, અઠવાને રાતના હું જાઉં ને નાવ ને તોય પાણી નીકળે. દર ફેરે જ્યારે પ્રોગ્રામ થાય છે કોન્સર્ટ રિજનલ કે આક્ષિયા, હું આવું જ તમને ખબર છે હંસુઈથી થાના 750 કિલોમીટર છે ને. એટલું રસ્તા ખરાબ છે, આમ થતું હોય છે, પણ તોય હું જાઉં. હું નથી માંગવા નથી આવ્યો, પણ મને ગમે કે આમ આપણે ભેગા થાય. એટલું મને ગમે. આજે પોતે પહેર્યા છે, જે પોતે આવ્યા છે, એવું ખબર છે. રસ્તો એને ખબર છે કે આજે અંજીરાબેન 5 કલાક લાગે છે, તો અંશુની તમે હાલત શાબાશી દેવા. હું બિલથી નથી કે રોમાંથી સવારના 5 વાગે આવ્યો. શાબાશી દેવા આખી રાત વસ્તા તમને આનો અજર આપશે. પણ મને વોયાસ ગમે છે. હા, એ પ્રમુખ સાહેબ આને હવે જે આગળ હરમાન ગુજરી ગયા, એ બહુ પોતે પાર્ટિસિપેશન બહુ દેતા એ બહુ રોનક દેતા હતા, બહુ રોનક. હવે આનો જરાક લોકોનો કા જોઈ ના તે 5 નો કેવી રીતે છે ને. તમને ખબર છે આપણે આમાં ઝાકીરભાઈનો સંપર્ક લેવો જોશે એ કેવી રીતે છે, પછી એ આંસેન જોઈ છે. voilà. Pardon, માફ કરજો, જરાક સમજો. વિશાલભાઈ, જી. en tout cas merci. ને
સાથે તમે અમને ફખર થાય છે કારણ કે તમને એટલી મોહબ્બત છે મને કોક ઉપર એટલું તમે ઓલું સેક્રિફિસ દીધા આવવા માટે હા મને માફ કરજો તમને અમને આ સાથે મજા આવી કારણ કે તમે બધાને હસાવ્યો ના સમજ ના આ બટાણે બધાના મોઢા આવા થાકેલા તમે બધાને હસાવ્યો વાત. ના, અમને આ બટાણે અમને મેસેજ દીધી અમુક જણ છે ને જ્યારે હું આવી છે એ તો જાય છે માંગવા જાય છે સમજ હું બધું માંગુ શું માંગુ મને મોહબ્બત કમી છે તમારે ત્યાં આ બટાણે જે છે ભલે તમે જે તમે આપો સમજો એ ક્યાં લઈ જવાનું છે પણ મોહબ્બત સારો મને એક ચીજ કહો તમારે ત્યાં 15 મામલો છે એ કેટલા ફામી છે લફમી છે અમારું ફમી છે મારું બહેનું છે છોકરા છે મોહમ્મદભાઈ છે મોહમ્મદભાઈ છે તો બધે પાસે પોસિબિલિટી તો છે પોસિબિલિટી છે ઇન્શાલ્લાહ હું ફોન કરીશ હા. તમારા ભાઈને ફોન કરીશ જી હા. ને મોહમ્મદને ફોન કરીશ જી હા. ને પાછું ઓલું થઈ જાય. ને એક પ્રોબ્લેમ હતો અજુઈનો હા. એ તમારા ભાઈ ઓક્યુપે કરવાના હતા કારણ કે એ જગા એનું કેના નામની છે કેમ છે એ આપણને ખબર નથી પછી ઓક્યુપે કરવાના હતા હા. એ કાગળી હતી કઈ જગા એ જગા જે આપણી મસ્જિદ છે ને હા હા એ કાગળી હતા મસ્જિદ ઇન્ટેક્સ તમે ફોન કરી શકો મારા ભાઈને મને લાગે છે એનાથી થઈ શકે કારણ કે ઓક્યુપે કરવાના હતા બોલા મને લાગે છે કામમાં ઓલું થઈ ગયું છે જરા મને લાગે છે થશે એનાથી ને અમારો પ્રોબ્લેમ શું છે મસ્જિદના અંદરમાં ભેટી મરાવવાનું હતું એ થઈ ગયું કોઈ તો ન થયા હતા પણ બહારેનું એ તમે તો જોયા છે ને હમણાં બહારેનું હા પણ પછવાડેનું માત્ર થયેલું જરૂર છે ને પોલીસ બહાર પોલીસ પેન્ટી સમજો પોલીસ આલિમનો મને લાગે છે આલિમ મને લાગે છે પાછો આવશે કારણ કે એને બહુ ગમે છે અક્ષય એને બહુ ગમતું હતું પણ હું કે રજા માંગુ છે કે મારો ફરમાનભાઈ તો ના આવે જે ગુલાબભાઈ છે એ પાછો આવશે સમજો અમને બહુ જરૂર છે કારણ કે બહુ નથી બહુ પ્રોબ્લેમ છે આલિમ ના હોય તો બહુ પ્રોબ્લેમ છે માફ કરજો શુક્રિયા તમારી આખો તમારો ખર્ચો બધું આક્ષેપ તરફ લઈ જશે તમારું ઋતુ આલે ઋતુ બધું તો ફેરફાર આક્ષેપ merci તમારો પ્રશ્નો અહીંયા બધું આક્ષેપની નોંધ રાખશે અમે પ્રેમો ખુશી થઈ છે કે તમે દર સભામાં તમે પ્રેઝન્ટ હોય છે આ નરો ચાલતા રહેજો હા હું અમે તમે જોઈને તમે રાજી થઈશ આમના એવું એટલું હું રાજી છું હું મતદાન સાથે એવું છે હું મતદાન સાથે તમે રિસ્પોન્સિબલ જેરાને પૂછી જો છે એટલું એને ગમે છે તમે વાત જ મૂકી ઓલો રિસ્પોન્સિબલ કીધું કે તમને છાડી દઉં ને બહુ પ્રોબ્લેમ છે ને કોણ આક્ષેપ બધું કઈ ના હોય તો મને સુવાદી ને બધું બસ છે પણ તોય મને ખાવાનું આપે છે તમે જો હા તમે ટેલિફોન છે કે કઈ કઈ વાત નથી આક્ષેપ વાળો દોષ બેસી